રાજકોટથી મોટા સમાચાર। રાજકોટમાં માધાપર ચોકડી પાસે ગેંગવોરની ઘટના બની છે। ડાંગરના સાગરીત અને કથિત પત્રકાર વચ્ચે ફાયરિંગની ઘટના બની છે। ક્રિકેટના રૂપિયાની ઉઘરાણી મામલે ફાયરિંગ થયું। રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયા વચ્ચે બબાલ થઈ। દારૂની મહેફિલમાં થયેલી માથાકૂટ બાદ ફાયરિંગ થયું। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। જે રાજકોટથી આ ઘટના બની છે, જેમાં રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયા વચ્ચે બબાલ થઈ હતી। ક્રિકેટના રૂપિયાની ઉઘરાણી માટે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ ફાયરિંગ થયું। દારૂની મહેફિલમાં માથાકૂટ બાદ ફાયરિંગની ઘટના બની છે। ફોનલાઈન પર સંવાદદાતા સાહિલ સપ્પા જોડાઈ ચૂક્યા છે। સાહિલ, કઈ રીતે આ બનાવ બન્યો, શું વધુ જાણકારી? જી ચોક્કસથી રાજકોટમાં અગાઉ પણ છે તે એક વખત ફાયરિંગની ઘટના છે તે સામે આવી હતી। ત્યારબાદ પરિવાર ગેંગવોર જેવી ઘટના છે તે રાજકોટમાંથી સામે આવી છે। બલી ડાંગર જેમ કે જેને એક વખત તો સરકાર છે તે અનેક ગુનાઓમાં અંદર જેલ પાછળ ધકેલી ચૂકી છે, પરંતુ ક્યાંક બલી ડાંગર પાછી જે રીતના સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। અને બલી ડાંગર ગેંગના સાગરીત અને જે રીતના કહી શકાય કે કથિત પત્રકારે સામે છે તે ફાયરિંગ કર્યું છે। પોતાને કહેતો પત્રકાર ત્યાં કહીએ કે દારૂની મહેફિલ ચાલી રહી હતી। આ બંને વ્યક્તિઓ છે તે એક જ દારૂની મહેફિલમાં હતા, પરંતુ ક્યાંક જે રીતના પૈસાની ઉઘરાણી બાબતે છે તે બંનેને અનબન થઈ અને રામદેવ ડાંગર અને પત્રકાર દિવ્યરાજસિંહ સરવૈયાએ છે તે એકબીજા ઉપર ફાયરિંગ કર્યું છે। ત્યારે મોડી રાત્રે જે રીતના પોલીસ પણ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ પોલીસ દ્વારા બંનેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। બિલકુલ, આભાર માહિતી બદલ। તો હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।